નમસ્કાર મિત્રો, ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને એનો પ્રારંભ મોરબીથી કરવામાં આવ્યો છે। આજે સવારે આપણે એક પાલભાઈ આંબલિયાનો વિડીયો જોયો, જેમાં એમણે મોરબીથી જે ટ્રેક્ટરો લાઈનમાં નીકળાતા એના દ્રશ્યો આપણને બતાવ્યા અને એ રેલી છે એનું પ્રારંભ થઈ ચૂક્યો છે એવી વાત આપણે તે વિડીયોમાં સાંભળી। પરંતુ હવે આ જે રેલી છે એ ધીરે ધીરે આ રેલીમાં બધા જ જિલ્લાઓના ખેડૂતો જોડાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટર લઈ અને ત્યાં પહોંચશે અને ગાંધીનગર ખાતે જઈ તેમના જેટલા પણ સવાલો છે એ રજૂ કરશે અને સાથે જ અલ્ટિમેટમ આપશે એવી પાલભાઈ આંબલિયા દ્વારા વાત કરવામાં આવી છે। પાલભાઈ આંબલિયાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં પાલભાઈ આંબલિયા એ પાંચ જેમની વાત છે, પાંચ એમના જે મુદ્દાઓ છે એને લઈને વાત કરી રહ્યા છે, સાથે જ અલ્ટિમેટમને લઈને પણ વાત કરી રહ્યા છે। શું કહી રહ્યા છે પાલભાઈ આંબલિયા, સાંભળો। આજે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલાં પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSPનો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી। આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે। અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માગતા। અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા અંગ્રેજો પણ ભાગશે। આપે સાંભળ્યા પાલભાઈ આંબલિયાને, જેમણે સમગ્ર બાબતે વાત કરી છે અને સાથે જ અલ્ટિમેટમ અને એ ખેડૂતના મુદ્દાઓને લઈને વાત કરી છે। એ બ્રિજ પોલ નાખવાની ઘટના અને એ ઘટનામાં ખેડૂતો હેરાન થયા, ખેડૂતોના વળતર ના મળ્યા અને સાથે જ જે ઘટના છે એનાથી એવી પણ વાત સામે આવી છે કે ખેડૂતોના જીવને પણ નુકસાન છે। આ બધા જ મુદ્દાઓને લઈ એ ગાંધીનગર જવાના છે અને અધિકાર યાત્રામાં બધા જ ખેડૂતો જોડાવાના છે। પાલભાઈ આંબલિયા, જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એ પણ આ રેલીમાં હાજર રહેશે। મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાશે, ખેડૂતો આ રેલીમાં જોડાશે અને સાથે જ પાલભાઈ આંબલિયાએ એક હજી આહવાન કર્યું છે લોકોને અને સાથે જ અપીલ કરી છે કે આ રેલીમાં તમે ન જોડાઈ શકતા હો તો ઘરે એક દીવો સળગાવી અને પ્રગટાવી અને સાથે જ તમે સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં અપલોડ કરો। ખેડૂતો માટે આ કરવાની વાત કરી છે અને સાથે જ પાલભાઈ આંબલિયાએ ખેડૂતો સાથે જોડાવાની પણ વાત કરી છે। આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? આવતીકાલે જે રેલી ગાંધીનગર પહોંચવાની છે અને સાથે જ વિધાનસભામાં જે આ મુદ્દાઓ છે એ રજૂ કરવાની છે એને લઈ આપના શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। બાકી આવતીકાલે તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। એકથી એક અપડેટ, જે રેલીમાં જે પણ વસ્તુઓ થશે એના તમામ અપડેટ ગુજરાત તક પર તમને જોવા મળશે, એટલે ગુજરાત તક જોતા રહેજો। ધન્યવાદ।